નેશનલ હાઈવે સુંદરપુરા પાટિયા પાસે ટ્રાન્સપોર્ટરમાં રહેતા પાંડે પરિવારને બંધક બનાવી ચાકુની અણીએ ₹41,650ની લૂંટ કરી લૂંટારૂ ટોળકી ફરાર થઈ ગઈ હતી। નેશનલ હાઈવે પર સુંદરપુરા ગામ આવેલ છે। આ ગામના પાટિયા પાસે જે.એર પરબિયા ટ્રાન્સપોર્ટ કંપનીની ઓફિસ આવેલ છે। આ ઓફિસમાં કામ કરતા પાંડે પરિવાર એક ઓરડીમાં રહેતો હતો। ગુરુવારની વહેલી સવારે 6 થી 7 જેટલા અજાણ્યા લૂંટારૂ શખ્સો રૂમ ખાતે ઘસી આવ્યા હતા અને રૂમનો દરવાજો ખખડાવી દરવાજો ખોલાવ્યો હતો। રૂમનો દરવાજો ખુલતા જ અજાણ્યા 6 થી 7 લૂંટારુઓ રૂમમાં ઘૂસી ગયા હતા અને પાંડે પરિવારને દોરડા વડે બાંધી બંધક બનાવી ચાકુની અણીએ રોકડા ₹33,650 તથા સોના ચાંદીના દાગીના મળી કુલ ₹41,650ની સનસનાટી લૂંટ કરી લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા। લૂંટના બનાવ સંદર્ભે મકરપુરા પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। 2 बजे रात को करीब 8-10 आदमी वॉचमैन को उधर से पकड़ के लेके आए। मैं रूम खुलवाया। वॉचमैन बोला कि पांडे जी दरवाज़ा खोलो। तो मैं उससे पूछा क्या बात है। तो एक बार मैं नहीं बोला, मैं 2-3 बार उससे पूछा। बोला जो ही बात है बाहर से बोल के जाओ। तो बोला नहीं ड्राइवर आया है। तो मैं दरवाज़ा खोला। जैसे ही दरवाज़ा खोला 5 आदमी चाकू ले करके मेरे मतलब गले पे लगा दिया, कोई पेट में लगा दिया कि हिलो मत, चुपचाप बैठ जाओ। और इसके बाद बच्चे थे, बच्चे के पास 2 आदमी चला गया, बोला एकदम से इधर आ जाओ। फिर मेरे को, बच्चे को, मेरी वाइफ को, सबको एक जगह बैठा दिया। बैठाने के बाद बोला पैसा किधर है और गहने किधर हैं। तो मैं बोला भाई इधर रहता हूँ, सुनसान में, यहाँ पैसे और गहने थोड़ी रखूँगा। तो वो बोला दे दो नहीं तो बच्चे को मार दूँगा। फिर जो है वो मेरे जेब में जो भी था 2,000 रुपया था ऐसे, तो वो दे दिया। बैग में से 5,000 रुपया मेरा था वो दे दिया और चुपचाप इधर ही खाट पे बैठे रहना, हिलोगे तो बच्चे को मार दूंगा। ચોરીમાં જ અજાણ્યા 7 જેટલા માણસો 25 થી 30 વર્ષની ઉંમરના હતા અને તેઓ કંપનીમાં પ્રવેશ કરી ફરિયાદીને તથા સાહેબોને બાંધી દઈ ફરિયાદીના ઘરમાંથી તથા ઓફિસમાંથી રોકડ રૂપિયા તથા ચાંદીના ગરણા મળી કુલ ₹41,000 જેટલો લૂંટ કરી છે। ચેક બનાવવાની કાર્યવાહી ચાલુ છે અને તપાસ ચાલુ છે આરોપીને પકડવા માટે।